સ્વાગત છે તમારું મારા કિચનમાં। કુદરતે આપણને ઘણી પ્રકારના ફળો ભેટમાં આપ્યા છે, જેમાં કોઈ સ્વાદ માટે તો કોઈ સ્વાદની સાથે હેલ્થ માટે ફાયદાકારક છે। તો એમાંનું એક ફળ છે લાલ ચટક ગોળ મટોળ ચેરી। ભારતમાં સૌથી વધુ ચેરીનું ઉત્પાદન કાશ્મીર ઘાટીમાં થાય છે। જૂન મહિનો શરૂ થતાં જ ચેરી બજારમાં દેખાવા માંડે છે। સ્વાદ અને સુંદરતાથી ભરપૂર ચેરીના ઔષધીય ગુણો ખૂબ જ છે। ચેરીની તાસીર પણ ઠંડી છે। તો આવો ચેરીનું આપણે શરબત બનાવીએ। તો ચેરી અહીંયા 200 ગ્રામ મેં લીધી છે। એને સારી રીતે વોશ કરી અને કોરી કરી લીધી છે। અને હવે ચેરીની પાછળ જે દાંડીઓ છે એ બધી જ આપણે તોડી લઈશું। બસ આ રીતે બધી જ ચેરીની દાંડીઓ તોડી અને ફરીથી એને એક આપણે ટ્રેમાં લઈ લઈશું। હવે ચેરીમાં એના ઠળિયા જે બીજ છે એને આપણે કાઢી નાખીશું। તો અહીંયા મેં જે સ્ટેનલેસ સ્ટીલની સ્ટ્રો હોય એના મદદથી પાછળથી પુશ કરું છું અને આગળ ચેરીના બધા જ બી નીકળી જાય છે। તો આ રીતે બધી જ ચેરીના આપણે ઠળિયા કાઢી લઈશું। ચેરીમાં ભરપૂર માત્રામાં વિટામિન એ છે, જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે। અને હકીકતમાં ચેરીમાં પોટેશિયમ શરીરમાંથી વધારાનું સોડિયમ બહાર કાઢવામાં મદદ કરે છે। તો આપણે બ્લેન્ડરમાં બધી જ ચેરી લઈ લીધી છે અને હવે લીંબુની નાની નાની સ્લાઈસ 5-6 મેં છાલ સાથે જ લીધી છે અને એ હવે હું એમાં એડ કરીશ। નો સુગર નાખવાની નથી, આપણે મધનો હનીનો ઉપયોગ કરીશું। 2 ટેબલ સ્પૂન જેટલું આપણે આમાં હની એડ કરીશું અને ઇમ્યુનિટી સિસ્ટમ પુષ્ટ કરનાર આ ચેરીનો જ્યુસ આ રીતે આપ પણ જરૂરથી ઘરે બનાવશો અને મને કોમેન્ટમાં જણાવશો કે આપને મારી ચેરીનું આ શરબત કેવું લાગ્યું। હવે બ્લેક સોલ્ટ નાખ્યું, 2 કપ પાણી નાખી દીધું છે અને ચાલો હવે એને બ્લેન્ડ કરી લઈએ। હવે એને આપણે પાતળા કોટનના કાપડની મદદથી ગાળી લઈશું। તમે મોટી ગરણીમાં પણ ગાળી શકો છો। તો સુંદર એકદમ બ્યુટીફુલ કલરનો આપણો જ્યુસ તૈયાર થવા જઈ રહ્યો છે। આ રીતે આપણે ચમચાની મદદથી હલાવી અને કાઢી લઈશું જ્યુસ અને કોટન કાપડ ભેગું કરી અને એને નીચોવી લઈશું, જેથી બધો જ્યુસ અંદર આવી ગયો છે। ચાલો હવે સર્વ પણ કરીશું ને। તો આઈસ નાખી દઈશું। સમર છે એટલે આઈસ તો જોઈશે જ અને આઈસ નાખવાથી એનો ઠંડો ઠંડો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। અને આપણે લેમન સ્લાઈસ ચેરીની મદદથી આ આપણા ગ્લાસને ગાર્નિશ પણ કરી લઈશું। તો તૈયાર છે એકદમ હેલ્ધી ચેરીનું જ્યુસ શરબત। ફ્રેન્ડ્સ, આપ જરૂરથી આ રેસીપી ટ્રાય કરશો। આપને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક જરૂર આપશો। ફ્રેન્ડ્સ, આપ અન્ય ફળ અને ફૂલોના જ્યુસની રેસીપી પણ મારી ચેનલમાં છે, તે આપ જોઈ શકો છો। હું એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું। થેન્ક યુ।